આઝાદ ક્લબ કેશોદ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાડાના અધ્યક્ષસ્થાને ટ્રસ્ટીઓ તથા આઝાદ ક્લબના સભ્યો દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં સર્વપ્રથમ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધમાં કેન્ડલ લાઇટ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમજ માગણી કરવામાં આવી હતી કે આવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને આવી હરકત ક્યારેય પણ કરવાની હિંમત ના કરે। આ તકે માનવ અધિકાર પંચના ડાયાભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ આરપી સોલંકી, જલારામ મંદિરના દિનેશભાઈ કાનાબાર, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી વગેરે દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। આ મીટિંગમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં કેશોદ આજુબાજુના આર્મી મેનનું સન્માન તેઓની દેશ સેવા માટે કરવામાં આવશે અને તેમજ વોલીબોલ અને કબડ્ડીની રમતોનું આયોજન પણ કરવામાં આવશે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, ડોક્ટર પ્રેમાંગ ધનેસા, ભગુભાઈ આહરા, જીતુભાઈ ધોળકિયા, દિગેન વોરા, કારોબારી સભ્યો વગેરે હાજર રહ્યા હતા। હું ડૉક્ટર હમીરસિંહ વાડા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજરોજ આઝાદ ક્લબ ટ્રસ્ટીગણ અને સદસ્યોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને પહેલગામ ખાતે આતંકવાદીઓના હુમલામાં જે અવસાન પામ્યા છે એવા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આગામી દિવસોમાં નિવૃત્ત જવાનો, ફૌજીઓનો આઝાદ ક્લબ દ્વારા એક દેશભક્તિના ગીતો સાથે એમનું એક સન્માનનું આયોજન અમે કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ એની અમે જાહેરાત કરીશું। આવનાર દિવસોની અંદર એક વોલીબોલની સ્પર્ધાનું પણ આયોજન કરનાર હોય આ બાબતે આજે મિટિંગનું આયોજન કરી અને સૌની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે।